વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10માં રિપીટર માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન લઈને આવ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેજો. આજે આપણે ધોરણ 10ના રિપીટરના વિદ્યાર્થીઓ માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપવા જઈ રહ્યા છું. તો વિડીયોને અંત સુધી જોશો, જેથી તમે આસાનીથી પાસ થઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. તો ચેપ્ટર નંબર 1 છે રાસાયણિક પ્રક્રિયા અને તેના સમીકરણો. તો એમાંથી તમને 2 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકાય છે. તો રાસાયણિક પ્રક્રિયા અને તેના સમીકરણોમાં આપણે પહેલો પ્રશ્ન તૈયાર કરવાનો છે કે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? રાઈટ, વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? બીજું છે વિઘટન પ્રક્રિયા એટલે શું? રાઈટ, વિઘટન પ્રક્રિયા એટલે શું? અને ત્રીજું છે ઓક્સિડેશન અને રિડક્શન એટલે શું? તેની રાસાયણિક પ્રક્રિયા સમજાવવાની આવશે. અને આ વખતે માર્ચ 2024માં પૂછાયું કે તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે, શા માટે? આ ચેપ્ટર નંબર 1ના મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતા. હવે ચેપ્ટર નંબર 2 છે, તેમાં તમને એક તો સૌપ્રથમ તમારે 2 માર્ક્સનો પ્રશ્ન પૂછી શકે છે. તેમાં તટસ્થીકરણની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. એસિડ અને બેઝના વચ્ચેનો તફાવત પૂછી શકે છે 2 માર્ક્સમાં. બરાબર વિદ્યાર્થી મિત્રો. અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન પીએચનું મહત્ત્વ જણાવો. 4 માર્કમાં તમારી એક્ઝામમાં 110% પૂછાશે. પીએચનું મહત્ત્વ સમજાવો. એમાં તમારે કોઈ પણ 2 પીએચ વિશે પૂછી શકે છે, જેમ કે દાંતનું શયનનું પીએચ છે, બરાબર, પાચન તંત્રનું પીએચ છે, તે પૂછી શકવાની પૂરેપૂરી ચાન્સ છે. પછી છે વિરંજન પાવડરના બનાવટો, તેના ઉપયોગો. માર્ચ 2023માં પણ પૂછાઈ ગયેલો છે. રાઈટ, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ખાવાના સોડાના ઉપયોગો લખો, તેની રાસાયણિક પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન 2 માર્ક્સમાં. ધોવાની સોડાના ઉપયોગો લખો, રાસાયણિક પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. આ પણ 2 માર્ક્સમાં પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ચેપ્ટર નંબર 2માં હજી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો લખો. પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગો લખો, અને 1 માર્કમાં પણ પૂછી શકે છે પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે? રાઈટ, આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તમારી. ચેપ્ટર નંબર 3 ધાતુ અને અધાતુ તત્વ. તો ધાતુ અને અધાતુ તત્વમાં સૌપ્રથમ તેનો તફાવત કરી લેવાનો 2 માર્ક્સમાં. પછી નેક્સ્ટ પ્રશ્ન છે કે ધાતુના રાસાયણિક ગુણધર્મ લખો અને અધાતુ તત્વના રાસાયણિક ગુણધર્મો. બરાબર, આ બંને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. પછી આગળ જતાં આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નની વાત કરીએ. થર્મિટ પ્રક્રિયા છે, તે પણ મોસ્ટ આઈએમપી છે, તમારે 2 માર્ક્સમાં પૂછી શકે છે. થર્મિટ પ્રક્રિયા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. 3 માર્કમાં વિદ્યુત વિભાજનની શુદ્ધિકરણની પદ્ધતિ છે. કોપર ધાતુનું વિદ્યુત વિભાજનની જે શુદ્ધિકરણ પદ્ધતિ છે, તે તમને 3 માર્ક્સમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. પછી છે સારણ એટલે શું? સારણ અટકાવવાનો ઉપાય. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, રાઈટ, આ તમારું ચેપ્ટર નંબર 3 હતું. હવે ચેપ્ટર નંબર 4માં કાર્બન ને તેના સંયોજનોમાં. તો આમાં તમને કાર્બન ને તેના સંયોજનોમાં તો સૌપ્રથમ તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તો બંધ બનાવવા વિશે પૂછી શકે છે, કે બંધારણ જે સૂત્ર હોય તેના વિશે. એમાં મિથેન, બ્યુટેન, પેન્ટેન અને હેક્ઝેન છે, તમારે કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. પછી તમારે મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમને આપવા જઈ રહ્યો છું. યોગશીલ પ્રક્રિયા તમને 2 માર્ક્સમાં પૂછી શકે છે. માર્ચ 2023માં આવ્યો તો વિદ્યાર્થી મિત્રો. પછી છે તમારે ઇથેનોલની પ્રક્રિયા જણાવો. ઇથેનિક એસિડના ગુણધર્મ, ઇથેનોલના ગુણધર્મ 4 માર્ક્સમાં પૂછી શકે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન 4 માર્ક્સમાં એસ્ટરીકરણની પ્રક્રિયા જણાવ્યો. બરાબર, એસ્ટરીકરણની પ્રક્રિયા. અને 4 માર્કમાં વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન સાબુ અને પ્રક્ષાલકો વિશે જણાવો, તો સાબુની ક્રિયાવિધિ વિશે જણાવો.
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન સાબુની ક્રિયાવિધિ, સફાઈ ક્રિયાવિધિ છે, તમારે 4 માર્ક્સમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 6 જૈવિક ક્રિયાઓ. રાઈટ, તો જૈવિક ક્રિયામાં આપણે તમારે સૌપ્રથમ કરવાનું છે કે ટૂંક નોંધમાં જતા હોય તો તમે સ્વયંપોષી પોષણ, પછી છે સ્વયંપોષી પોષણ વિશે કરો. વાયુરંધ્ર વિશે તમારે કરવાનું રહેશે. વાયુરંધ્રનો પ્રશ્ન છે તે તમારી ટેક્સ્ટ બુક્સમાં. પાચન તંત્ર છે તમારું 4 માર્ક્સમાં આવી શકે છે વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે પાચન તંત્રનો પ્રશ્ન. આકૃતિ દોરી સમજાવવાનો આવશે. પછી છે તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નની વાત કરીએ તો ધમની અને શિરાના તફાવત 2 માર્ક્સમાં. હૃદયની આકૃતિ દોરી સમજાવો એ પણ 2 માર્ક્સમાં પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. પછી છે માનવ ઉત્સર્જન તંત્ર. આ વખતે 2 માર્ક્સમાં આકૃતિ પૂછાય હતી. માનવનું ઉત્સર્જન તંત્ર પ્રશ્ન સહિત સમજાવવાનું કે તો 4 માર્ક્સમાં આકૃતિ દોરેલી હશે અને તેના નામ લખવાના હશે, તે 2 માર્ક્સમાં પૂછાશે વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતો તમને. હવે ચેપ્ટર નંબર 7 છે નિયંત્રણ ને સંકલન છે તમારું. રાઈટ, તો તેમાં CNSનું પૂરું નામ જણાવો, 1 માર્કમાં પૂછી શકે છે. રાઈટ, CNS છે તે 1 માર્કમાં પૂરેપૂરું પૂછાવાનો ચાન્સ છે વિદ્યાર્થી મિત્રો. પ્રાણીઓમાં અંતસ્રાવ જણાવો, 2 માર્ક્સમાં પૂછી શકે છે. રાઈટ, પછી છે ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરી તેના કાર્યનું વર્ણન કરો. ચેતાકોષનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તમારું. રાઈટ, પરાવર્તિત ક્રિયાની આકૃતિ દોરી તેના ઉદાહરણ આપી સમજાવો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, તો તેમાં આપણે સજીવો વિશે જોઈએ તો તેમાં આપણે કહીશું પુષ્પનો આયામનો છેદ આકૃતિ દોરી સમજાવો, 2 માર્કમાં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન માર્ચ 2024. પુષ્પનો આયામ છેદ આકૃતિ દોરી સમજાવો, 3 માર્કમાં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન નર પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવો અથવા માદાનું પ્રજનન તંત્ર આકૃતિ દોરી સમજાવો વિદ્યાર્થી મિત્રો. બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પછી એક છે તમારે કે ગર્ભ નિરોધનની પદ્ધતિઓ વિવિધ રીતો કઈ છે તે જણાવો. બરાબર, રાઈટ. પછી આનુવાંશિકતામાં લિંગ નિશ્ચયની ટૂંક નોંધ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો. લિંગ નિશ્ચયની શોર્ટ નોટ આવવાના પૂરેપૂરા ચાન્સ રહે છે જ્યારે રિપીટરનું એક્ઝામ હોય છે ત્યારે. પછી છે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન છે, તો તેમાં આપણે સૌપ્રથમ વાત કરીશું તો તમારે સૌપ્રથમ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગ, અંતગોળ અરીસાનો ઉપયોગ લખવાનો છે. રાઈટ, તમારે એ લખવો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. પછી છે વક્રીભવનાંકના નિયમો. બરાબર, વક્રીભવનાંકના નિયમો આવશે. મોટવાણીનું સૂત્ર લખો અને તેનો એસઆઈ એકમ જણાવો. લેન્સના પાવરનું સૂત્ર લખી તેનો એસઆઈ એકમ જણાવો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. બરાબર, પછી એક તમને MCQ પણ કહી દઉં છું કે સામાન્ય વ્યક્તિની દ્રષ્ટિની આંખવાળો પ્રશ્ન પૂછશે, તે 25 સેન્ટીમીટર આવે, તે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રહેશે. માનવ આંખને તેની રંગબેરંગી દુનિયા, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવશે. લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું, તેની નિવારણના ઉપાયો, અથવા ગુરુ દ્રષ્ટિની ખામી અને તેના નિવારણના ઉપાયો. આ પણ 4 માર્કમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. પછી 3 માર્કમાં કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન, 3 માર્ક્સમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તમારો. તારાઓનું ટમટમવું, એ પણ 3 માર્કમાં પ્રશ્ન પૂછી શકે છે. ટિન્ડલ અસર જણાવો, એ પણ 3 માર્ક્સમાં. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતા તમારા. ગ્રહો કેમ ટમટમતા નથી તે જણાવો, એ પણ તમારે પૂછી શકે છે. વિદ્યુતમાં ચેપ્ટર નંબર 12માં, તો ચેપ્ટર નંબર 12માં તમને કહીએ તો તમારે સૌપ્રથમ તો એક પેલા ઘટકોને સંજ્ઞા કરી રહેવાની રહેશે. બરાબર, એમાં બેટરી છે, રાઈટ, બેટરીની કરવાની, તારનું જોડાણની કરવાની. પછી આર અવરોધ ધરાવતા અવરોધકો, ચલિત અવરોધ, એમીટર અને વોલ્ટમીટર,
એ તમારે કરવાની રહેશે. બરાબર. એમાંથી દાખલો પણ પૂછી શકે છે વિદ્યુતના ચેપ્ટરમાંથી. બરાબર, દાખલો પણ કરવાનો રહેશે. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અવરોધોના શ્રેણી જોડાણો. 3 માર્ક્સમાં પૂછાવાના પૂરા ચાન્સીસ છે. અવરોધોના શ્રેણી જોડાણ જણાવો. વિદ્યુત પ્રવાહની તાપીય અસર માર્ચ 2024. વિદ્યુત પ્રવાહની તાપીય અસરો તમારે આ એક્ઝામમાં પૂછાયેલી હતી, તેના વ્યવહારિક ઉપયોગો લખવાના રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે ચેપ્ટર નંબર 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. તો ચુંબકીય અસરોમાં આપણે જોઈએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા જણાવો. એ તમારો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. માર્ચ 19માં પૂછાઈ ગયો છે. પછી છે ફ્લેમિંગના જમણા હાથના અંગૂઠાનો નિયમ. માર્ચ 22. સોલેનોઇડમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર. 4 માર્ક્સમાં પૂછાય. સોલેનોઇડની આકૃતિ દોરવાની, એને વહેતા પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર છે તે તમારે સમજાવવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન 4 માર્ક્સમાંથી આ યુનિટમાંથી આવે છે દર વખતે. બરાબર. વિદ્યુત જનરેટર છે તેનો પણ પ્રશ્ન પૂછાય છે અને આ વખતે આવ્યો તો માર્ચ 2024માં. ઘરેલું વિદ્યુત પરિપથનો વિષય સમજાવો અને તેનો ડાયાગ્રામ આકૃતિ દોરી સમજાવો. 4 માર્ક્સમાં પૂરેપૂરા પૂછાવાના શક્યતા છે. બરાબર. અર્થિંગ વાયરનું કાર્ય શું છે? ધાતુના સાધનને અર્થિંગ વાયર કરવો કેમ જરૂરી છે? રાઈટ. આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તમારે એક્ઝામ માટે, રિપીટરના વિદ્યાર્થી માટે. બરાબર. હવે છે આપણું પર્યાવરણ. તો એમાં નિવસન તંત્ર એટલે શું, તેના ઘટકો જણાવો. 2 માર્ક્સમાં પૂછી શકે છે. નિવસન તંત્ર અને તેના ઘટકો વિશે તમારે જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. પછી છે આહાર શૃંખલાની ટૂંક નોંધ લખો. રાઈટ. આહાર શૃંખલા વિશે તમારે સમજાવવાનું છે. પછી છે આહાર જાળની ટૂંક નોંધ. એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ 3 માર્કમાં ઓઝોન સ્તર તેનું કેવી રીતે વિઘટન પામે છે. 3 માર્ક્સમાં પૂછાશે ઓઝોન સ્તરનું વિઘટન. CFCનું પૂરું નામ જણાવો. 1 માર્કમાં પૂછી શકે છે. ક્લોરોફ્લોરોકાર્બન. રાઈટ. CFCનું પૂરું છે તે જણાવો. પછી જૈવ વિઘટનીય પદાર્થો વિશે તમારે જણાવવાનું રહેશે. પછી છે જૈવિક વિશાલન એટલે શું, તે નિવસન તંત્રના વિવિધ સ્તરો પર જૈવિક વિશાલનની અસર પર ભિન્ન હોય છે તે જણાવો. રાઈટ વિદ્યાર્થી મિત્રો. આ હતા તમારા મોસ્ટ IMP પ્રશ્નો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં. આવા જ આપણે રિપીટર માટે અને રેગ્યુલર જે 2025ના વિદ્યાર્થીઓ છે એના માટે આવી જ રીતના ઇમ્પોર્ટન્ટ જે IMP પ્રશ્નો છે એના વિડીયો લાવતા રહેશું. ઓકે. નેક્સ્ટ વિડીયોમાં હવે મળીશું.